માતની બેટા બધા નીચે બેસી જાઓ। હવે આરતીનો સમય 10 થી 15 મિનિટની વાર છે। બેસી જાઓ। બહુ મર્યાદાવાળી આરતી છે બેટા, અને માર હૃદયમાં રહેવા વાળી છે, કોઈના મોબાઈલમાં નહીં બેટા। શાંતિથી આરતી લેજો। 5-10 મિનિટ સૂત્રો છે, જે અમારા સેવકો દીકરા દીકરીઓ કે એનું પાલન કરો। માની મહેરામણ ખૂબ જ છે બાપ। આ તો મોગલ ધામ છે બાપ। 24 કલાક માનું ધામ ખુલ્લું છે બાપ। અહીંયા કોઈ સંઘર્ષનું ધામ નથી, આ મર્યાદાનું ધામ છે। માની ખૂબ કૃપા છે, મોગલની વડવાળીની। અત્યારે ઠંડી બહુ છે। બાળકો જે નિશાળે જતા હોય દીકરા દીકરીઓ, તો મા બાપને પણ આદેશ છે બાપ, સંતાનોને ગરમ સ્વેટર છે, કોઈ ટોપિયું છે, એ પહેરાવજો બાપ। અને ઘરમાં બને ત્યાં સુધી ધૂપ રાખજો ગુગળ ઘીનો, એટલે તમારા ઘરની માલકોર અંધન નહીં ઘૂટે। બને ત્યાં સુધી સાત્વિક ખોરાક રાખો, દેશી ખોરાક રાખો। બને એટલું લહણ ખાઈજો હો ભાઈ। આ લહણમાં અમુક સમજ છે નહીં। લસણ શરીરમાં ગરમાવો રહે છે। હા, અમુકને ખબર ન હોય તો એ કહી દઉં એમ। જરીક સમજો બાપ, આ બધી જડીબુટી છે। પેલા માણસને તાવ આવતા મીઠાના પોતા મૂકતા, પગમાં હાથમાં ડુંગળી ગાંહતા, તાવ ઉતરી જતા। ડોક્ટર ખુદ એમ કહે છે મીઠાના પોતા। બીજું, બને ત્યાં સુધી ઘરમાં લસણનો થોડો ખોરાક રાખો બાપ। આ શરીર માટે બહુ જ સારું છે ભાઈ। ભાઈ મોબાઈલ બંધ રાખી દેજે ભાઈ, મને કઈ મોબાઈલ બંધ કર મોબાઈલ, કારણ કે મને બહુ પછી હું ભૂલો કરો છું। બને ત્યાં સુધી આવું ખોરાક રાખો, કઠોળ વસ્તુ રાખો, બહુ સારી છે બાપ। બને ત્યાં સુધી બહારનું ઓછું ખાઓ, ભલે ખાઓ પણ સારી વસ્તુ તાજી ખાઓ। એક બાપુનો આદેશ। અને ભલે તમે સવારમાં યોગા કરતા હશો, બહુ રાજી છો, અને યોગા કરવા જરૂર પરંપરાથી ના લો કે આ 2-5-25 વર્ષના 100 વર્ષના નથી, આ તો આદિ અનાદિથી હાલી આવે છે। એ હું તમને શોખ કરી દઈશ। જે ખેતી કામ કરતો ને એને કાંઈ કરવાનું ન યોગા, સમજી ગયા ને? એ હવારમાં જાગી અને દાંતણ પાણી કરીને 1.5-2 રોટલા ઉલાળી જાય, અને પછી વાડીએ ખેતરમાં કામ કરતો એટલે યોગા। ઘરની ભેહું ગાયું દોવાનું, બાંધવાનું, વાળવાનું, હા ઝેરવાનું, આ બધા યોગા હતા। આ બધું વયું ગયું, આ યોગા છે। આકર્ષેડી ભેહું ગાયું હોય ને, અમુક નહીં સમજે, માલધારી સમજી જાય છે। આકર્ષેડી ભેહું ગાયું હોય ને દોતા ને, પછી ધાબળો ઉઠે ને તો પછી હેઠે મૂકી દે, આ યોગા છે। પરસેવો મંડે છૂટવા શરીરમાં, આ યોગા। પછી આ શેટિયું નથી, ખાટલા હતા વાણવાળા, કાથીની દોરી વાણવાળા હતા, અને એમાં ગોદડું પાથરતા, પાતળું એવું। પછી એમાં હુતા ને તો કોઈ દિવસ દવાખાને ન જાતા પણ ઓછા, કારણ કે દોરી શરીરમાં અડવાથી લોહી ચાર્જિંગ થઈ જતું। હવે એ કઈ રહ્યું નથી। હવે શેટિયું પકડી છે આપણે, એટલે યોગા કરવા જવું પડે। સવારમાં સડા પહેર્યા હોય ને, હા હે ધમણી થઈ ગયા હોય, એમ નથી યોગા થતા ભાઈ। ભલે કરતા રહેજો,
પણ જેટલી મહેનત એ યોગા છે. હા, કેને ફરવા જવાનું હોય, સવારથી સાંજ સુધી ઓફિસે બેસી રહ્યો હોય, કોઈ અધિકારી હોય, કોઈ પ્રોફેસર હોય, ડોક્ટર હોય, આવા જેને કહેવાય એક જગ્યાએ કોઈ લખવાનું હોય, ડોક્ટરો છે બેહી રહેતા, એને જરૂરી છે યોગા કરવા, એ જરૂરી છે. બોલો, અમારે શું યોગા કરવાની જરૂર હોય? માલધારી ખેડૂ માણાને ભાઈ, આ વસ્તુ છે. પણ હવે ઘરે ઘરે આ કરી ગયા છે. આમ સડા પહેરે ને આમ હાથ કરતા ને આમ હાથ કરતા, ભલે કરતા રહ્યો, પણ યોગાનું કારણ આ છે. ખેતી કામ કરતા, પાણી વાળતા, પાળા બાંધતા, ઘઉં બાજરા વાઢતા, કપા વીણતા, આ બધું ભૂયું ગયું. આ યોગા છે. આ વસ્તુ રહી નથી. તમે જો, જે માણસ મહેનત કરતો છે ને એને યોગા નહીં કરવા દેવે, કારણ કે એ બિચારો ખાય એટલે એને પચી જાય, કારણ કે મહેનત કરે ને એટલે પચી જાય. પણ હવે આપણે બધાની વાય આપણે માંડ્યા યોગા કરવા. ભલે કરો, એના માટે છે. બીજું અવસ્થા હોય તો ડોક્ટરને હું ભગવાન માનું છું, ભાઈ તમે જમ્યા પછી થોડુંક હલચલ કરવું એટલે શું બધું હજમ થઈ જાય. પણ આ બધા યોગા હવે ખાટલા વી ગયા, શેટીઓ આવી ગઈ, બાજરાના રોટલા સુલાના વી ગયા, હવે ગેસ આવ્યો એટલે યોગા. ખાધો નથી, ગેસ ચડ્યો નથી, એમ આ બધું વયું ગયું છે બાપ. હવે લુગડા ધોવાનું નથી રહ્યું, ગોદડા ધોવાનું નથી રહ્યું, હવે તો ઘરે ઘરે કામ વાળ્યું છે. એમ જેટલું તમે શરીરને, જેટલું તમે નાનું મોટું કામ કરો ને તો તમારા શરીર માટે મોટામાં મોટા યોગા. અમુક સમજો, શરીર માટે બહુ સારું છે કઠોળ શાક. ભલે ખાતા હશો તમે, સૂકી મેથી છે, મહિનામાં 2 થી 3 વખત ખાલી સૂકી મેથીનું માણસ શાક ખાય છે ને તો એ માણસને કોઈ દી ડાયાબિટીસ નથી થતી. ભલે ખાતા હશો, કડવાશ વાળી. બીજું, ભલે તમે રાખતા હશો નીમ, લસણ વાળું શાક છે, એ પણ મહિનામાં 1 વખત જમવું પડે. કોઈ વાયુ પ્રકૃતિ નથી રહેતી શરીરમાં. ભલે તમે કરતા હોય કે ન કરતા હોય ખબર નથી, પણ મને આજ હું જ આવ્યું એટલે કહું છું. એટલે આ બધા યોગા છે બાપ. યોગા કેની માટે છે? જેને નોકરી છે, મોટો અધિકારી છે, એને ફરજિયાત છે હાલવું પડે સવારમાં. પણ મહેનત જે માણસ કરે છે સખત, એને કાંઈ કરવાની જરૂર નથી. એમ સમજો બાપ. 18 વર્ષને બાપુનો આદેશ છે બાપ, બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરો ગુગળ ઘીનો, કારણ કે ધૂપમાં એટલી તાકાત છે તમારું ઘર મંદિર બની જાય છે. બને ત્યાં સુધી ઘરની માલકો માં શબ્દ બોલવો, મમ્મી નહીં હો. ભલે બોલતા હશે તમે, માં બોલો. માં બોલવાથી તમારે ક્યાંય જવાનું જરૂર નથી, કારણ કે મામાં બધી આવી ગઈ. જન્મ દેનાર હોય તો ભલે અને કુળદેવી હોય તો ભલે. હમણાં એક જણ એમ તમારી કુળદેવી કઈ કે અમારી મમ્મી કુળદેવી ચામુંડ છે. મેં મમ્મી ન કહેવાય, પણ કારણ એને કઈ ખબર જ નથી, એટલો ભણેલો હતો. બોલો, કુળદેવી મમ્મી કીધી. મેં મમ્મી ન કહેવાય, માં કહેવાય. કુળદેવી ઈ પણ માં અને જન્મ દેનારી પણ માં. ઘણો ફરક છે. એમ જરીક આપણું જોવો, ભારતની સંસ્કૃતિ પરંપરાથી છે બાપ. જે ભલે અત્યારે તો બધું સારું આવે છે, પણ પહેલી ચોપડીમાં સંતાનો ભણતા ત્યારે બધા સારા સારા પાઠ આવતા હતા. ભલે હવે નથી આવતા, પહેલા બહુ આવતા એ પાઠ. હવે તો જો કે હું રાજી થાવ, ગીતાના પાઠ આવે છે, તો બહુ આપણા માટે ગૌરવની વાત છે બાપ. એમાં જાણવા મળે છે.
રામાયણ ગીતા કે તમે કોઈ પણ ધાર્મિક પુસ્તક રાખતા હોય એ રાખવાથી કામ નથી થતું, એનું વાંચન થાય છે. વાંચન એટલા માટે કે તમને જાણવા મળે છે. રામાયણ મહાભારત ગીતા એ મારા તમારા શરીરમાંથી જ છે. મારા અને તમારા શરીરમાંથી જ છે. જરીક આપણે જાગૃત હોય તો, કારણ આપણું શરીર છે જ મંદિર છે. જઠરાગ છે આપણી એક હવન છે બાપ. એમાં તમે જે ગ્રહણ કરો એવો જ ઓટકાર આવે. કાયમ માટે હું બોલું છું, આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ. આહાર બગડે તો વિચાર બગડે. આ ખાસ ધ્યાન રાખો. સવારમાં જાગી, ભલે તમે નામ લેતા હશો કુળદેવીના, તમારા દાદાઓ પરદાદાના, ભગવાનના, પરમાત્માના, પણ સવારમાં જાગો ત્યારે હંમેશની માટે તમારા મોઢા ઉપર નૂર હોવું જોઈએ. નૂર વગરનું નહીં. ભલે હું કોઈ વિરોધ નથી. દિવસ ઉગ્યો એટલે તમને કોઈ નડતું નથી. સોગડિયું દિવસ ન ઉગે ને તો આપણા માટે મોટું સોગડિયું છે. કારણ સૂર્ય ની પૂજા પાઠ કરવી, એને જળ વેડવું, કુળદેવીની પૂજા પાઠ કરવી એ આપણી પરંપરા છે. ભારતની આરી નારી, એમાં ખાસ કરીને 18 વરણ ભગવાન સૂર્યને જેટલું જળ તમે રેડશો એટલું તમારા ઘરની માળકો શીતળ શાંતિ રહેશે બાપ. જળ ચડાવવાથી એટલું પૂર્ણ થાય છે બાપ. પણ ગુપ્ત રાખો. બોલો નહીં કે હું આટલા સમયથી જળ ચડાવું છું ને આટલા સમયથી હું આમ કરું છું. કોઈ દી નહીં બોલ. કોઈ કે તો ના પાડું મેં નથી કર્યું. એ તો કુળદેવી કરાવે છે. કોઈ દી બોલવું નહીં બાપ. દાન કરો તો બોલો નહીં, ડાબા હાથને ખબર ન પાડો. તમે ભણેલ ગણેલ છો, ખૂબ રાજી થાવ છો, પણ અમુક આપણી જે સંસ્કૃતિ છે એને તમે પૂરેપૂરી જાળવજો. બીજું, માણસને જાતિ અભિમાન પહેલાથી ન હોવો જોઈએ. જાતિ અભિમાનમાં સમજી ગયા ને તમે? હા, એ તમે એવો અભિમાન હોવો જોઈએ. જાતિ અભિમાન એવું માણસનું જીવન હોવું જોઈએ બાપ. વગર આમંત્રણે જવું, વગર અવાજે જવું એ કોઈ દી ન કરશે. એમાં તમારું ઘટી જાય છે. જ્યાં માન ન હોય ત્યાં પાણી નો પીશો બાપ. જ્યાં આવકારો ત્યાં ખાલી પાણી પીશો ને તો તમારું બધું આવી જાય છે એમાં. તો આ ધ્યાન રાખો. એક બાપુનો આદેશ છે, મને એટલું ભાગશાળી બહુ કરે છે આવું. કોઈ પણની બેન દીકરી હોય 18 વરણ, જોકે હંધાઈના ઘર હરખા નથી હોતા. ગામડું છે, તાલુકો છે, સિટી છે, એનો આદેશ છે. સરકારી દવાખાનામાં જે ડોક્ટર છે, પટાવાળા છે, એનો કોન્ટેક્ટ કરો. ત્યાં કહેવાનું ભાઈ અહીંયા કેટલી દીકરીઓની ડિલિવરી છે, તો કહે છે 5 કે 10 કે 15 કે ઓછી વધારે. તો એવી દીકરીઓને તમે ઘરેથી ચોખ્ખા ઘીનો શીરો, ઓ નહીં, ચોખ્ખા ઘીનો શીરો બનાવી આવી દીકરીઓને તમે જમાડશો ને તો મોગલે આવવાની જરૂર નથી બાપ. એમ કોકના પેટ ઠારો, પણ કોઈના પેટ ન પાડીશો. નગા ભરવાળી છે, બહુ પુણ્ય છે. એવું નથી દવાખાનામાં મદદ કરવી. કોઈ ગામની માલકો આવા 2-5 ઘર હોય
તો એનું ધ્યાન રાખો, એને જ તમે મદદરૂપી બનો. એના ઘરમાં તમે 5 દિનનું 10 દિનનું 15 દિનનું રાશન આપો, એના સંતાનને લઈ દો, મોટું પુણ્ય છે. પણ દાન કરીને કોઈ દી વાગશો નહીં, કારણ કે એ પાપ છે. એક બાપુનો તમને આદેશ છે. તો આરતીનો સમય થતો આવે છે. આરતીને તૈયારી છે. આય પરિવાર આપા આવી ગયા છે. બાપ એક ધ્યાન રાખજો બેટા, આ ધામમાં મોબાઈલ બંધ રાખજો અને ધૂણવાનું હતું બહાર વ્યા જાજો, કારણ કે હું બહુ વિરોધી માણસ હોવાનો. કામમાં ધૂણો. પછી અમારા સેવકોમ ફોન આવે કે બાપુ ધૂણવા નથી દેતા. કીધું બેટા ઘરમાં ધૂણો ને, અને આમે લગ્ન થાય બિચારા ધૂણતા જ હોય. એમ આ બધી અંધશ્રદ્ધા છે. કામમાં ધૂણો, કોકને મદદરૂપીમાં ધૂણો, કોક દાન કરવામાં ધૂણો. આમે આ ધૂણી જ છે જો આખો દી આ બોલ બોલ ને બોલ. એમ અમારી ફરજ છે આ બોલવી. અને આરતી પૂર્ણ થયા પછી બધા પ્રસાદી લીધા વિના કોઈ જાય છે ને. બાપુનો આદેશ છે બાપ. બોલીએ મોગલ માતની.